સુરત સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। મૃતકના પરિવારને મૃતદેહ સોંપવા 4 કલાકથી વધુ સમય રાહ જોડાવી હતી। હાલ નવી સિવિલ હોસ્પિટલમાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો નથી। સુરત સિવિલ હોસ્પિટલના બેદરકાર તંત્રના પાપે વધુ એક પરિવારને કડવો અનુભવ થયો છે। મૃતકના પરિવારને મૃતદેહ સોંપવા 4 કલાકથી વધુ સમય રાહ જોડાવી હતી। હાલ નવી સિવિલ હોસ્પિટલમાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો નથી। શશિકાંત નામના દર્દીની તબિયત લથડતા પરિવારજનો સારવાર અર્થે હોસ્પિટલ આવ્યા હતા। બપોરે 12 વાગ્યે દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। બપોરે 32 કલાકના અરસામાં તબીબે દર્દીને મૃત જાહેર કર્યો હતો। હાલ વોર્ડમાં તમારા ડોક્ટર હાજર ન હોવાથી 6 વાગ્યે મૃતદેહ મળશે તેવું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું। 6 વાગ્યા બાદ તબિયત લથડ્યા બાદ મૃતદેહ આપવામાં આવતા કેસ પેપરે મૃતકના નામ મિસ્ટેક કરી દીધી હતી। હાલ 5 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો ન હતો। પરિવાર મૃતદેહ સાથે વોર્ડ બહાર ઊભા રહ્યા હતા। નામ બતાइए और તમારું નામ કહેજો અને કઈ રીતે હેરાન થઈ રહ્યા છો? ભાઈ મારું નામ યોગેશ ખેડકર છે। મારો ભાઈ હતો, કાકાના મોટા છોકરા મારા, એ અહીંયા બપોરે 12 વાગે આવેલા। 12 થી 2 દરમિયાન એમનું મોત નીપજ્યું અહીંયા સારવાર દરમિયાન। 2 વાગ્યાથી લઈને હમણાં 8:30 થાય છે। અત્યારે અમને બોડી હાથમાં મળી છે ભાઈ। 6 વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા, પાછા ઉપર મૂકેલું અમને, આ નથી એ નથી। પછી અમારા નામમાં બી એ લોકોએ લોચો મારેલો લખવામાં। જ્યારે મોત થયું તમે ડેડ બોડી લેવા ગયા, શું કીધેલું ત્યાં તમને? ત્યારે એવું કીધું સાહેબ કે હમણાં જે મેઇન ડૉક્ટર છે એ બીજા માળા ઉપર છે, એ આવશે 4થા માળા ઉપર 6 વાગ્યા સુધી એમનું સેમિનાર છે, આ છે તે છે કહીને અમે 4 કલાક તો એમ જ બેઠા સાહેબ, 6 વાગ્યા સુધી। 6-6:30 વાગ્યા પછી ડૉક્ટર આવ્યા, એ પછી હમણાં 8:30 વાગ્યા મને અહીંયા। કેટલા ધક્કા ખાવા પડ્યા? ધક્કા ભાઈ સવારે બપોરથી 50 આટા માર્યા છે, નીચે ઉપર। ડૉક્ટર શું કહેતા હતા તમે જ્યારે અંદર હતા ત્યારે? જ્યારે અમે અંદર હતા ત્યારે કંઈ નહીં ભાઈ, વાર લાગશે તમારા ડૉક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં, સિસ્ટર લોકો હતા। જે ડૉક્ટર આવ્યા 6:30 વાગે, પછી 6:30 વાગ્યા પછી અમને આ હાથમાં આપવા 8:30 વાગી ગયા અમને। તો તમે પરિવાર બધા કેટલા હેરાન થયા છો? ભાઈ બહુ હેરાન થયા, બધા જ હેરાન થયા। બપોરથી અમે નીચે ઉપર જ કરતા હતા।